તો કેમ છો બધા? આજે આપણે આપણું ત્રીજું ચેપ્ટર માઇક્રો કંટ્રોલરનો પરિચય શરૂ કરવા જઈ રહ્યા છીએ, બરાબર. તો શરૂઆતમાં આપણે ઇન્ટ્રોડક્શન જોવાનું છે કે શું છે માઇક્રો કંટ્રોલર, બરાબર. હવે જો જ્યારે આપણે માઇક્રો પ્રોસેસર શરૂ કર્યું હતું ત્યારે શરૂઆતમાં મેં તમને કીધું હતું કે માઇક્રો કંટ્રોલર અને માઇક્રો પ્રોસેસર વચ્ચે એક મૂળ તફાવત છે મેમરીનો, બરાબર છે. ધારો કે આ આપણું માઇક્રો પ્રોસેસર છે, ધ્યાનથી સાંભળજો, બરાબર છે. આ છે આપણું માઇક્રો પ્રોસેસર, બરાબર છે. અને આ છે આપણું માઇક્રો કંટ્રોલર, બરાબર છે. આ છે આપણું માઇક્રો કંટ્રોલર, બરાબર છે. હવે માઇક્રો પ્રોસેસરની અંદર માત્ર શું હોય છે? માઇક્રો પ્રોસેસરની અંદર માત્ર પ્રોસેસર જ હોય છે, બરાબર છે. પ્રોસેસર જ હોય છે. જ્યારે માઇક્રો કંટ્રોલરની અંદર, બરાબર છે, કંટ્રોલર, ધ્યાનથી રાખજો, કંટ્રોલરની અંદર પ્રોસેસર તો હોય જ છે, પ્લસ મેમરી હોય છે, બરાબર છે. મેમરી ક્યાં હોય છે? અંદર જ હોય છે, ઇનસાઇડ, બરાબર છે. માઇક્રો કંટ્રોલરની અંદર જ હોય છે, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. હવે જુઓ, આપણે જે છે ઇન્ટ્રોડક્શનમાં આપણે જોઈએ કે આ બધું તો આપણે જોશું જ. પરંપરાગત કમ્પ્યુટર સિસ્ટમની અંદર શું હોય છે? CPU, RAM, ROM, આ તે બધું હોય જ છે, બરાબર છે. માઇક્રો કંટ્રોલર હવે શું છે? જો અહીંયા આવે છે એક એવી ચિપ છે જેમાં આ બધાનો સમાવેશ એક જ ચિપમાં થઈ જશે. જો સાંભળો, આપણું પ્રોસેસર હતું એની અંદર શું હતું? CPU એટલે ALU હતું, એરિથમેટિક લોજિક યુનિટ હતું. કાઉન્ટર, ટાઈમર એ નહોતું, બરાબર છે. કાઉન્ટર, ટાઈમર એ નહોતું આપણે ક્યાં? પ્રોસેસરમાં. ઇન્ટરપ્ટ હતું, પેરેલલ, પોર્ટ્સ, સિરિયલ, આ બધું હતું. રેમ, રોમ પણ હતું નહીં, બરાબર છે. એનો મતલબ જે છે કે આપણું જે આ પ્રોસેસર છે, બરાબર, એની અંદર આટલી વસ્તુઓ જે છે નથી, બરાબર છે. સોરી, આની અંદર આ ટાઈમર, બરાબર છે, હા, કાઉન્ટર ટાઈમર આટલી નથી. તો આ જે છે એ શું છે? કંટ્રોલરમાં એક્સ્ટ્રા છે, બરાબર છે. તો એ જે છે આપણને ઘણો ઉપયોગી થશે, બરાબર છે. માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ ઘણા ડિવાઇસીસ તેમજ ઔદ્યોગિક એપ્લિકેશનમાં થાય છે, બરાબર છે. હવે તમે વિચાર કરો કે તમે પ્રોસેસર લેવા જાઓ, બરાબર છે, માઇક્રો પ્રોસેસર લેવા જાઓ તો તમને એની સાથે મેમરી અલગથી લેવી પડે, બરાબર છે. મેમરી અલગથી લેવી પડે, પણ જો તમે માઇક્રો કંટ્રોલર લેવા જાઓ તો એની અંદર જ મેમરી આવી જાય. તો તમે શું લેવો? બરાબર, તમે એવો ફોન લ્યો કે જેના માટે તમારે અલગથી SD કાર્ડ લેવો પડે, કે તમે એવો લ્યો ફોન કે જેની અંદર પહેલેથી જ મેમરી હોય, બરાબર. તો સ્વાભાવિક છે આપણે એવો જ ફોન લઈએ જેની અંદર પહેલેથી મેમરી હોય, એટલે કે આપણે માઇક્રો કંટ્રોલર જ લઈએ, બરાબર છે. એટલા માટે ઔદ્યોગિક એપ્લિકેશનમાં એનો ઘણો ઉપયોગ થાય છે, કારણ કે આપણે અલગથી એનામાં કંઈ જોડવું પડતું નથી, બરાબર છે, એટલા માટે. હવે આપણે આગળ જઈએ, બરાબર છે. આ ઇન્ટ્રોડક્શન છે, બરાબર, એકદમ થિયરી જ છે, બરાબર છે. એટલે તમે એને વાંચીને તમે જાણકારી મેળવી શકો, બરાબર છે. આ જનરલ ઇન્ફોર્મેશન જ છે, જાણકારી જ છે, આમાં સમજવા જેવું કંઈ છે નહીં, બરાબર છે. કે માઇક્રો પ્રોસેસરનો ક્યાં ઉપયોગ થાય છે, માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ ક્યાં થાય છે, એ દરેક વસ્તુ છે. હવે જુઓ, માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ ખાસ કાર્યો કરતી સિસ્ટમ ડિઝાઇન કરવા માટે થાય છે. આ ખાસ કાર્યો કરવા માટે માઇક્રો કંટ્રોલર CPU તેમજ મેમરી અને ઇનપુટ આઉટપુટ ફંક્શન એક જ ચિપમાં ધરાવે છે. હવે જો ઇનપુટ આઉટપુટ તો આપણે પ્રોસેસરમાં પણ હતા, બરાબર છે, એમાં પણ હતા, પણ આમાં એક્સ્ટ્રા શું છે કંટ્રોલરમાં? તો કે ઇનપુટ આઉટપુટ તો છે જ, પણ સાથે સાથે મેમરી પણ છે, બરાબર છે, જેની અંદર આપણે સ્ટોર કરી શકીએ. હવે સામાન્ય તો માઇક્રો કંટ્રોલરમાં નીચેના ભાગોનો સમાવેશ થાય છે, બરાબર છે. હવે જો હું છે ને એક કામ કરું છું, અહીંયા લખું છું માઇક્રો કંટ્રોલર, અહીંયા લખું છું માઇક્રો પ્રોસેસર. હું રાઇટ કરતો જઈશ કે બેમાં કયું છે અને કયું નથી. માઇક્રો કંટ્રોલરમાં એરિથમેટિક લોજિક યુનિટ છે, પ્રોસેસરમાં પણ છે. એક્યુમ્યુલેટર અને બીજા રજિસ્ટર છે, તો પ્રોસેસરમાં પણ છે. પ્રોગ્રામ કાઉન્ટર કંટ્રોલરમાં છે, તો પ્રોસેસરમાં પણ છે. સ્ટેક પોઇન્ટર કંટ્રોલરમાં છે, પ્રોસેસરમાં છે. આંતરિક રેમ કંટ્રોલરમાં છે, પણ પ્રોસેસરમાં નથી. સિરિયલ ઇનપુટ આઉટપુટ પોર્ટ કંટ્રોલરમાં છે, તો માઇક્રો પ્રોસેસરમાં પણ છે. ઇન્ટરપ્ટ અને ક્લોક સર્કિટ માઇક્રો કંટ્રોલર અને પ્રોસેસરમાં પણ છે. ટાઈમર અને કાઉન્ટર કંટ્રોલરમાં છે, પણ પ્રોસેસરમાં નથી, બરાબર છે. એટલા માટે આપણા માટે અગત્યનું શું થાય છે, બરાબર છે, કે આંતરિક રેમ જે છે, બરાબર છે, આંતરિક રેમ અને રોમ, બરાબર, અને ટાઈમર અને કાઉન્ટર જે એક્સ્ટ્રા છે કોની અંદર? માઇક્રો કંટ્રોલરમાં, બરાબર છે. તો આ દરેક વસ્તુઓ જે છે આજે આપણે જોવાના છે, બરાબર છે. હવે જો આપણે ફાયદાઓ જોઈએ કે પ્રોસેસર આધારિત સિસ્ટમ કરતાં કંટ્રોલર આધારિત સિસ્ટમમાં ફાયદાઓ કયા કયા છે? તો કે જો
મોટાભાગના કમ્પોનન્ટ એક જ ચિપમાં સંકલિત હોય છે એટલે સિસ્ટમની કિંમત ઓછી થાય છે. એ તો આપણે સમજી શકીએ છીએ. આપણે અલગથી મેમરી કે અલગથી કાઉન્ટર ટાઈમર જે છે એ પ્રોસેસર હોય તો લેવા પડે, બરાબર. જો આપણે પ્રોસેસર ખરીદવા જઈએ તો અલગથી મેમરી લેવી પડે, અને કાઉન્ટર કે ટાઈમરની એપ્લિકેશન હોય એનો ઉપયોગ કરવાનો હોય તો એ પણ અલગથી લેવા પડે. પણ માઇક્રો કંટ્રોલર લઈએ તો આ દરેક વસ્તુ એકની અંદર જ આવી જાય છે. પછી ઉત્પાદન કદમાં નાનું અને વિશ્વસનીય હોય છે, અને બાહ્ય જોડાણો ખૂબ જ ઓછા હોય છે. એટલે સ્વાભાવિક છે. તમે વિચાર કરો, આ છે આપણું માઇક્રો પ્રોસેસર, બરાબર છે. ત્યાં હું લખું જ નાખું છું, બરાબર છે, માઇક્રો પ્રોસેસર. હવે તમારે એમાં શું કરવું પડે? અલગથી મેમરી લેવી પડે. જો તમારે કાઉન્ટર અને ટાઈમરનો ઉપયોગ કરવો હોય, બરાબર છે, તો કાઉન્ટર અને ટાઈમર પણ તમારે અલગથી લેવા પડે, બરાબર છે. હવે તમે જ કહો, બરાબર છે. આ છે આપણી મેમરી, આ છે આપણું કાઉન્ટર, આ છે આપણું ટાઈમર, બરાબર છે. હવે તમારે શું કરવું પડે? મેમરી છે એટલે એની અંદર ડેટા હોય છે, બરાબર છે. એટલે તમારે એની સાથે અલગથી 8 લાઈન જોડવી પડે ડેટાના ટ્રાન્સફર માટે, બરાબર. અલગ અલગ 8 લાઈન તમારે જોડવી પડે. કાઉન્ટર છે તો એના કનેક્શન પણ હોય, ટાઈમર હોય તો એના કનેક્શન હોય. તો આમાં બહારથી કનેક્શન વધી જાય, બરાબર. પણ તમે જો માઇક્રો કંટ્રોલર લો તો શું થાય? આ છે માઇક્રો કંટ્રોલર, એની અંદર જ મેમરી છે, એની અંદર જ ટાઈમર છે, એની અંદર જ કંટ્રોલર છે. તો કનેક્શન જે છે તમને ક્યાં દેખાય છે? નથી. એ બધા ઇન્ટરનલ કનેક્શન હોય, બરાબર. એટલા માટે બાહ્ય જોડાણો ખૂબ ઓછા છે, બરાબર. ડિઝાઇનમાં સમય ઓછો જતો હોવાથી સિસ્ટમ લાઈફ સાયકલ નાની હોય છે. સિસ્ટમની મરામત એટલે કે મેન્ટેનન્સ ઓછું હોય છે. સોફ્ટવેર આંતરિક રોમમાં સંગ્રહિત હોય છે, એટલા માટે સિક્યોર, સુરક્ષિત પણ હોય છે. બાહ્ય રેમ રોમ તેમજ બાહ્ય ઇનપુટ આઉટપુટ ફંક્શન જોડી શકવાની સંભાવનાને કારણે મોટી અને ગૂંચવણવાળી સિસ્ટમની જરૂરિયાત પૂરી પાડી શકાય છે, બરાબર છે. તો આ બધા એના ફાયદાઓ છે. હવે આવે છે પિન ફંક્શન, બરાબર છે. માઇક્રો કંટ્રોલરના પિન ફંક્શન, બરાબર. જીટીયુમાં જુઓ, તમે જોશો એક વખત જ પૂછાણો છે 2015માં, એટલે એટલો ઇમ્પોર્ટન્ટ નથી પરીક્ષાના દૃષ્ટિકોણે, પણ આપણે તોય જોશું. હવે માઇક્રો કંટ્રોલર જે છે, બરાબર છે, આપણે જોયું હતું માઇક્રો પ્રોસેસર કયું જોયું હતું? 8085, બરાબર. હવે માઇક્રો કંટ્રોલર કયું જોવાના છીએ? 8051, બરાબર છે. તો આપણે એ જોઈએ. હવે શું કહે છે? તો કે 40 પિનની ડીઆઈપી એટલે કે ડ્યુઅલ ઇનલાઇન પેકેજ. ડ્યુઅલ ઇનલાઇન પેકેજ એટલે શું? મેં તમને શરૂઆતમાં પણ કીધું હતું. તો સમજો કે આ તમારું છે માઇક્રો કંટ્રોલર. તો ડ્યુઅલ ઇનલાઇન પેકેજ એટલે જેની બંને બાજુએ પિન્સ હોય, બરાબર છે. ડ્યુઅલ એટલે કે બંને બાજુએ, ઇનલાઇન એટલે કે એક લાઇનમાં, બરાબર છે, એક લાઇનમાં. તો આને કહેવાય ડ્યુઅલ ઇનલાઇન પેકેજ, બરાબર છે. તે 40 પિનની ડીઆઈપી ચિપ છે, જેમાં 32 પિનનો પેરેલલ ઇનપુટ આઉટપુટ કે વૈકલ્પિક ફંક્શન માટે, 4 પિન જે છે કંટ્રોલ ફંક્શન માટે, 2 પિન ક્લોક ઉત્પન્ન કરવા અને 2 પિનો પાવર આપવા માટે થાય છે, બરાબર છે. તો આપણે જોઈએ કે એ કેવી રીતે છે. હવે જુઓ, તમને આ પી દેખાય છે, P1.0, P1.1, P1.2, 1.3. તો પી એટલે પોર્ટ. હવે 1.1, 1.2, 1.3, 1.4 શું દર્શાવે છે? તો કે આ પોર્ટ 1 છે, બરાબર છે. પોઈન્ટ પહેલાં જે આંકડો આવે છે, બરાબર, એ તમારો પોર્ટ દર્શાવે છે. એટલે જુઓ, અહીંયા છે પી એટલે પોર્ટ, અને પોઈન્ટ પહેલાં કયો આંકડો છે? એક. તો આ પોર્ટ 1 છે. પોર્ટ 1ની કેટલી પિન છે? ટોટલ 8 પિન છે. પોર્ટ 1, બરાબર, 8 પિન. પછી આ કયો પોર્ટ છે? તો જો પોઈન્ટ પહેલાં શું આવે છે? 0. એટલે આ છે પોર્ટ 0, એની પણ 8 પિન. પછી છે પોર્ટ 3, અને આ છે પોર્ટ 2, બરાબર છે. એટલે કુલ કેટલા પોર્ટ છે? કુલ 4 પોર્ટ છે. પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2 અને પોર્ટ 3, બરાબર છે. પોર્ટ, બરાબર છે. આપણે પોર્ટ એટલે કે સ્થળ, એવી રીતે. એટલે સ્થળ એટલે પ્લેસ પણ થાય, પણ પોર્ટ એટલે સ્પેશિયલી એવી જગ્યા કે જ્યાંથી તમે ઇનપુટ આઉટપુટ એટલે કે કોઈ પણ ડેટાને લઈ શકો અથવા મોકલી શકો, બરાબર. એવી જગ્યાને પોર્ટ કહેવાય. હવે તમે જુઓ, એવી રીતનું હોય જ્યાં શું કહેવાય, ડોક થતા હોય એને પણ આપણે પોર્ટ કહીએ છીએ, બરાબર. અદાણી પોર્ટ છે, એવી રીતે. તો પોર્ટ હોય ત્યાં શું થાય? તો કે આપલે થાય, માલ સામાનની આપલે થાય. એવી જ રીતના અહીંયા પોર્ટ છે, તો અહીંયા શેની આપલે થાય? ડેટાની, બરાબર. અહીંયા ડેટાની આપલે થાય છે. તો હવે દરેક પિન જે છે
એ એના કંઈક ને કંઈક ફંક્શન છે, બરાબર છે. અને મોટાભાગની પિન જે છે ને, મોટાભાગની પિન એ આપણે જોઈ ગયા છીએ. કંટ્રોલર જ્યારે આપણે શીખતા હતા ત્યારે આપણે મોટાભાગની પિનો જોઈ ગયા છીએ. હવે એનામાં તમે જોઈ શકો છો કે આ મલ્ટીપ્લેક્સ એડ્રેસ અને ડેટા બસ છે, બરાબર છે. પોર્ટ 0 જે છે એ શું છે? મલ્ટીપ્લેક્સ એડ્રેસ અને ડેટા બસ, બરાબર, એટલે કે લોઅર ઓર્ડર, બરાબર છે. આ લોઅર ઓર્ડર પોર્ટ 0 શું છે? લોઅર ઓર્ડર મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા બસ. પછી પોર્ટ 2 શું છે? તો કે હાયર ઓર્ડર ડેટા બસ, હાયર ઓર્ડર એડ્રેસ બસ છે, બરાબર છે. હાયર ઓર્ડર એડ્રેસ બસ છે એટલે કે 8 થી 15, બરાબર છે. પછી હવે તમે જોશો તો આ ALE પણ આપણે જોઈ ગયા છીએ, એડ્રેસ લેચ એનેબલ, બરાબર છે. શા માટે વપરાય છે ALE એડ્રેસ લેચ એનેબલ? તો કે આ એડ્રેસ અને ડેટા બસને ડીમલ્ટીપ્લેક્સ કરવા માટે, બરાબર છે. પછી અલગ અલગ વસ્તુઓ જે છે એની અંદર આ છે રાઇટ, આ છે રીડ, બરાબર છે. એ પણ આપણે જોઈ ગયા છીએ. XTAL અને XTAL2 એની વચ્ચે શું જોડવાનું હોય છે? ક્રિસ્ટલ. શેના માટે? ફ્રીક્વન્સી માટે, કે જેથી માઇક્રો કંટ્રોલર એ ફ્રીક્વન્સીનો આધાર લઈને પોતાના દરેક કામ કરી શકે, બરાબર. આની વચ્ચે શું જોડવાનું હોય છે? ક્રિસ્ટલ, બરાબર છે. ક્રિસ્ટલ જોડવાનું હોય છે, બરાબર છે. આની વચ્ચે આવે XTAL1 અને XTAL2. આ ક્રિસ્ટલ શું આપે છે? માઇક્રો કંટ્રોલરને એક નિશ્ચિત ફ્રીક્વન્સી આપે છે, બરાબર, કે જેનો રેફરન્સ લઈને માઇક્રો કંટ્રોલર કામ કરતું હોય છે, બરાબર. પછી VSS એટલે કે સપ્લાય વોલ્ટેજ છે, બરાબર. VSS અને VCC, બરાબર છે. એટલે કે પોર્ટ 20 અને 40, બરાબર છે, એની વચ્ચે શું જોડવાનું હોય છે? સપ્લાય, બરાબર છે. તો અત્યારની જે પિન જે છે, બરાબર, અહીંયા જો આવી રીતનું VCC અને VSSનો ઉપયોગ 5 વોલ્ટનો પાવર સપ્લાય જોડવા માટે થાય છે, બરાબર છે. પછી ક્લોક જનરેશન છે, તો કે NCS 51 એટલે કે 8051ની અંદર ઓન ચિપ ક્લોક જનરેશન હોય છે, જેમાં ક્રિસ્ટલને, જો મેં તમને કીધું એ પ્રમાણે, XTAL1 અને XTAL2 પિનો વચ્ચે જોડવામાં આવે છે. તે 12 મેગાહર્ટ્ઝથી 16 મેગાહર્ટ્ઝ ક્લોક ફ્રીક્વન્સી પર કામ કરે છે, બરાબર છે. હવે કંટ્રોલ ફંક્શન્સ જે છે, બરાબર છે, એ શરૂ થાય છે. એમાં ALE જોઈ ગયા છીએ, પણ એની સાથે પ્રોગ પણ છે. હવે પ્રોગનો અર્થ શું થાય? અને એ પાછું પ્રોગ જે છે એ કેવો છે? એ છે એક્ટિવ લો, બરાબર છે. એક્ટિવ લો છે એટલે કે જ્યારે એ લો હશે ત્યારે જ એક્ટિવ થશે. તો આ દરેકે દરેક પિન જે છે, PSCN શું છે, EA VPP શું છે, રીસેટ શું છે, એ દરેક જે છે આપણે જોશું, બરાબર છે. આ પોર્ટ આપણે જોઈ ગયા છીએ, છતાં એક વખત આપણે જોશું, બરાબર છે, કે પર્ટિક્યુલરલી દરેક પોર્ટનું કામ શું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ જોશું.